નમસ્કાર. આજે આપણે ગણિતના બે બહુ જ પાયાના અને રસપ્રદ કોન્સેપ્ટ વિશે વાત કરીશું: વર્ગ અને વર્ગમૂળ. પણ સીધી વ્યાખ્યા પર જવાને બદલે ચાલો ને એક સવાલથી શરૂઆત કરીએ. સવાલ એ છે કે શું 32 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? વિચારવા જેવો સવાલ છે ને? આનો જવાબ આપણને આ ચર્ચાના અંત સુધીમાં મળી જશે. તો એ સવાલનો જવાબ આપવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ વર્ગ સંખ્યા એટલે કે સ્ક્વેર નંબર આખરે છે શું? જો વ્યાખ્યા બહુ જ સીધી છે. જ્યારે કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો જે પરિણામ મળે એને કહેવાય વર્ગ સંખ્યા. ચાલો એક ઉદાહરણ લઈએ. જેમ કે 1 ને 1 સાથે ગુણીએ તો શું મળે? 1. તો બસ 1 એક વર્ગ સંખ્યા છે. એવી જ રીતે 2 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવે 4. મતલબ કે 4 પણ એક વર્ગ સંખ્યા થઈ. હવે આગળ વધીએ. 3 ગુણ્યા 3 બરાબર 9. તો 9 પણ એક વર્ગ સંખ્યા છે. હવે પેટર્ન સમજાઈ રહી છે, બરાબર ને? પણ આને વર્ગ કે સ્ક્વેર જ કેમ કહેવાય છે? કારણ કે આ સંખ્યાઓથી એક પરફેક્ટ ચોરસ આકાર બનાવી શકાય છે. જેમ કે 9 ટપકાને આપણે 3x3ની ગ્રીડમાં ગોઠવી શકીએ છીએ. એકદમ પરફેક્ટ ચોરસ. ઓકે, તો હવે આપણને ખબર છે કે વર્ગ સંખ્યા શું છે. પણ કોઈ મોટી સંખ્યા આપી હોય તો શું દર વખતે ગુણાકાર કરીને ચેક કરવું પડશે? ના, એની એક સહેલી રીત છે. ચાલો આપણે 1 થી 10 સુધીની સંખ્યાઓના વર્ગ પર એક નજર નાખીએ. અહીં જે જવાબો છે ને, એટલે કે 1, 4, 9, 16, એ બધાના છેલ્લા અંક પર ખાસ ધ્યાન આપજો. એમાં એક મજાની પેટર્ન છુપાયેલી છે. ધ્યાન ગયું? કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા લો, એનો એકમનો અંક એટલે કે છેલ્લો ડિજિટ હંમેશા 0, 1, 4, 5, 6 કે 9 જ હશે. આના સિવાય બીજો કોઈ અંક જેમ કે 2, 3, 7 કે 8 ક્યારેય નહીં આવે. આ એક બહુ જ અગત્યનો નિયમ છે. તો આ નવી જાણકારી સાથે ચાલો આપણા પહેલા જૂના સવાલ પર પાછા જઈએ. શું 32 વર્ગ સંખ્યા છે? હવે જવાબ આપવો એકદમ સહેલો છે. ના, બિલકુલ નથી. અને કારણ કે એનો છેલ્લો અંક 2 છે. અને આપણે હમણાં જ શીખ્યા કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા 2માં પૂરી થતી જ નથી. જોયું? ગુણાકાર કર્યા વગર જ જવાબ મળી ગયો. સરસ. તો વર્ગનો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો. હવે એનાથી બિલકુલ ઊંધી પ્રક્રિયાની વાત કરીએ, એટલે કે વર્ગમૂળ, જેને આપણે કહીએ છીએ સ્ક્વેર રૂટ. આ બંને વચ્ચેનો સંબંધ બહુ જ રસપ્રદ છે. જો કોઈ સંખ્યાનો વર્ગ કરવો એ એક ડગલું આગળ જવાની વાત છે, તો કોઈ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધવું એ પાછા એ જ મૂળ સંખ્યા પર આવવાની વાત છે. જેમ કે 5 થી 25 પર ગયા તો 25 થી પાછા 5 પર આવ્યા, 9 થી 81 પર તો 81 થી પાછા 9 પર. પણ સવાલ એ થાય કે આ બધું શીખવાનો ફાયદો શું? આ વર્ગ અને વર્ગમૂળ ક્યાં કામ આવે? ચાલો ભૂમિતિમાંથી એનું એક ક્લાસિક ઉદાહરણ જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ આ 3 સંખ્યાઓની જોડી વિશે: 3, 4 અને 5. ગણિતમાં આ જોડી ખૂબ જ પ્રખ્યાત છે અને એને પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં જાદુ શું છે? ચાલો જોઈએ. સૌથી પહેલાં પહેલી બે નાની સંખ્યાઓનો વર્ગ કહીએ. 3નો વર્ગ થાય 9 અને 4નો વર્ગ થાય 16. હવે આ બંને વર્ગોનો સરવાળો કરો. 9 વત્તા 16 કેટલા થયા? 25. અને મજાની વાત એ છે કે આ 25 એ બીજું કંઈ નહીં પણ આપણી ત્રીજી સંખ્યા એટલે કે 5નો વર્ગ છે. તો આપણને શું મળ્યું? 9 વત્તા 16 બરાબર 25. આ એક સાદું સમીકરણ દેખાય છે, પણ આ કાટકોણ ત્રિકોણનો પાયાનો સિદ્ધાંત છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં બે નાની બાજુઓના વર્ગોનો સરવાળો હંમેશા સૌથી લાંબી બાજુના વર્ગ બરાબર થાય છે. એટલે કે વર્ગ અને વર્ગમૂળ એ માત્ર આંકડા નથી, પણ આકારો અને ભૂમિતિને સમજવાની એક ભાષા છે. તો આ બધી જ ચર્ચા આપણને એક ખૂબ જ રસપ્રદ વિચાર પર લાવીને મૂકી દે છે. જો અમુક સંખ્યાઓ ચોરસ હોય તો શું એવી પણ સંખ્યાઓ હશે જે ત્રિકોણ કે બીજા કોઈ આકાર બનાવતી હોય? વિચારજો, કારણ કે ગણિતની દુનિયા આવા જ અદ્ભુત રહસ્યોથી ભરેલી છે.